ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ન્યુ વ્લોગમાં બધાનું વેલકમ છે. કેમ છો બધા? મસ્ત ગરમ ગરમ અત્યારે તડકો છે, તડકો ગરમ જ હોય. મસ્ત ના કહેવાય. બેન પોપટથી બે હા કરતા હતા. ઓકે ગાઈસ, ચાલો સો વ્લોગમાં બધાનું મસ્ત મજાનું વેલકમ છે. અને અત્યારે અમે આવ્યા છીએ ઢોસા ખાવા. લેવા. તમે લોકો ઢોસે ના આવ્યા? કારણ કે મારે જમવાનું નહોતું, પપ્પાને જમવાનું નથી, એટલે રહ્યા આ બે હરખુડા હારું ખાવા વાળા. આ ના પડી અને ખાઈને આવ્યો અત્યારે. એટલે એને ફોન કર્યો મમ્મીને કે મમ્મી હવે આપણે 3 છીએ બરાબર, બે ને જ ખાવાનું છે તો બે ખારા. આજે 50 કિલોની જે આ બાસ્કુ બેઠો ને, મમ્મી આટો લઈ જવાના છીએ. આ બી ઘરે જઈને ખાવાની છે. મેં નરસી એટલે કાંઈ નથી ખાધું, બંને ખાઈ લીધું છે. આને કઈ ટીકડી ખાધી, નાની ઇડલી ખાધી. નથી ખાધું. તમે લોકો જોયું કઈ? અને એના સાક્ષી છે કે અમારા વ્યુઅર્સ મળ્યા હતા, એ એમને જોઈ ગયા, બંને જણા ખાતા હતા અને હું એકલી ગાડીમાં બેઠી હતી. નથી ખાધું. હાલો, તો એ જોજો એના પછીની ક્લિપમાં. ગરમી બહુ છે ભાઈ, અમદાવાદની ગરમી એટલે અલગ જ. જો દેખાડું તમને. આ જો તમે તડકો જો, ખાલી કેવો તડકો છે દેખાશે નહીં, પણ ફીલ કરો આને. ના Feel. મજા આવી. ફીલ કરો, ફીલ. ના મજા આવી. એમ ફીલ ના તો શાંતિ રાખ, ના મજા આવી હોય ને તો. ઓય તારી અને આ જો. તો અહીંયા વ્યુઅર્સ મળી ગયા છે. હાય, શું નામ છે તમારું? દીપા પટેલ. દીપા પટેલ. નિકોલમાં રહો છો? હા, નિકોલમાં જઈને જ રાધે રેસિડેન્સી મેવાડા. ઓકે, બોલો શું કેવું હતું તમારે? બસ સુપર, એન્જોય કરીએ છીએ વિડીયો જોઈ. એવરીડે જોવો છો? એવરી ડે થેન્ક યુ, થેન્ક એક યુ. વિડીયો બે બે ત્રણ વાર. અરે બાપરે, થેન્ક યુ. મળ્યા દીપને મળ્યા? હા મળ્યા, એટલે જ મેં દીપભાઈને હર્ષિલે બંનેને જોયા ને, એટલે એને મને એમ કીધું કે ક્યાં છે નીરાબી ગાડીમાં. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. લાઈફમાં કોઈ અપડેટ? કોઈ જ નહીં. થઈ ગઈ છે સિંગલ, રેડી ટુ મિંગલ. આમ સીધો સ્ટોક માર્કેટ ડાઉન થઈ ગયું છે એમ, સ્ટોક માર્કેટની જેમ જિંદગી જોલી થઈ ગઈ છે. એવું છે. તમારા લાઈફમાં કઈ અપડેટ? જિંદગી ઝંડવા ફિર ભી ઘમંડવા. એ ડાયરેક્ટ હર્ષિલ નો છે. એ ક્યાં બોલ્યો? હે, કોપીરાઇટ છે ને એની પર? તું બહુ નહીં બોલતી. વાગે બની ગયા? ચલો હા, બની ગયું. હાલો. ભાઈ ક્યારના બેલ મારે છે ભારતી દીપક માસાની. એ લોકો એવું કંઈ ડિસ્કસ કરી રહ્યા છે કે આ લોકો કોઈ ઘરે નહીં લાગતા. જો જો વેલકમ જય સ્વામિનારાયણ. તો અમે ફૂદકતા રહીએ આમથી આમ. આવો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તને નથી હરવતું લાગતું? નહીં, તમારે ભાણિયાને નહીં હોરવતું એટલે મારે આવવું પડે. ભાણિયાને નહીં, તને નથી હરવતું. ભાણિયાને નહીં હોરવતું હોય તો નહીં, મારે ભાણિયાને નહીં, એને તને હરવ- નથી હરવતું. લ્યો. ભાણિયાનો વાંક ન કાઢે, લાગે આનો વાંક કાઢ્યો તાર ભાણિયાનો જ. એમ નહીં તો મારે ભાણિયો ન્યા નો સુરત આવે માસા એકલા ભાણિયાનું જ ખેંચે, આવું ના હાલે ને. નો જ ચાલે ને. તો હું કયો મનન? ધ્રુવ ક્યાં? એ ઘરે એને એક્ઝામ આલે એ બહુ વાંચે ને ઘરે પાસે. તો તું એકલો જ આવ્યો? ધ્રુવ નહીં આવ્યો? લે વાહ વાહ, બહુ કામ કરે હો, ડાયો છોકરો. એક ખાઈ દો એટલે તમારે હાથે મનન પ્રસાદી આપે છે બધાને. શું છે પ્રસાદી મનન? મોહનથાળ. એક ખાઈ દે ને ધીરાડી. હા, લગભગ હાથ લગી કરે કે ખાવું ન. એટલો એ છે હેવી. નીચે રાખ. વાહ જો, નાઈસ નાઈસ. હોસ્પિટલમાં બેઠું એક ટેબલું થઈ ગયું. આ મને કે ન્યા થોડું કહે, મેં કીધું આ કોણ ભાળે. એને બેઠ બેઠ આખું મોઢા મૂકી દીધું. તેમાં શું થઈ ગયું? સૌથી મેન હાસ્યો છે ને એટલું કોઈ નથી. કોને? દીપને. એવું છે? હર્ષિલ શું કેવું તારે એના પર? કાંઈ કે હમણાં બોલ્યો ને. બોલ. એમને ધીરાડી ઈ તને દેખાય જ છે. આને પેલા કેટલો હાચો ને આને કેટલો હાચો. જોયું ને ભેદભાવ. જોઈ શકો. મોઢું પતલું થઈ ગયું છે. એ આવતો જ નહીં, પછી મારા મેરેજ થઈ ગયા, થઈ ગઈ. ઓલા દીપને વેકેશન પડે ને હું હતી ને એટલે બી આવતો. આપણે છે ને ધીરાડી મોહનથાળ ખાધો અને દીપ માટે મગજ રાખવાનો છે. કેમ? મગજ થોડુંક ડાઉન હોય ને એની માટે મગજ. સાચી વાત છે. ભલે તમે મારી સાઈડ લ્યો ના લ્યો, વધારે છે મગજ. તમે ભલે મારી સાઈડ લ્યો ના લ્યો, માસા મારી સાઈડ છે. ઓકે ને માસા? મારો ભાણિયો બિચારો એકલો થઈ જાય. બિચારો ન હોય ને, મમ્મી બેઠા અહીંયા. આજ ચાલુ છે. મને કેટલો હાઈચું છે. ધીરે ડૂઈ નથી ગયો. આ દીપ એક જ પાણી હેઠળ આવ્યો. રોજ પાણી આવ્યો. રોજ પાણી ન આવતો. હું એકલો જ આવતો ભાઈ, હું એકલો જ લાડલો હતો. ભયો છે. ઈ કે બા ઓછો બોલાવતા ઈ કે. દરવાજો બંધ
વયો જાય ગામ છોડી વાડીના ખેતરના રસ્તે અને આ જો આ તો આ નકામા હતા આ તો હું નાના ને હે ને આવું જોઈએ નાના જોડે આવો ભેદભાવ જ થાય કે આપણે મોડા પેદા થયા ને આપણી ભૂલ મને કે કેવો માણસ છે આ બોલો ઉઠવા દે તાર પપ્પાને ઉઠવા દે હમણાં દીપક માલવિયાને ઉઠવા દે સર્વિસની જરૂર છે આને ક્યાં છે એ દીપક પાસે દે હે. મારે ખાવી છે. ખાલી મોહનથાળ જ લાવજો એના માટે સ્પેશિયલ વસ્તુ છે ને એ તું ન લાવજો એ માસે આપશે એવું એવું છે એવું જ છે એવું છે Yes. આ મોરના તારા પીછા જો વાયરી કળા કરી દે કઈ વાંધો એના વાળા જ એવા છે ઓલા કાટી ગયેલા અલગ કલર કાટી ગયેલા ડાયલ નથી કાઢવાની થતી તો અહીંયા અમારા ટકોરામ બધી અરે લાવો 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 કેમ આગળ હું ખાઈ નાખીને મૂકી દે મને 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 તમને નથી આપતા મને આપે છે બહુ મસ્ત છે ઢાંકીને દીપ. મૂકી દે ક્યારે હું પછી ખાઈ ઢાંકીને મૂકી દે તમને નહીં આપતો એ મને પેલો મારી પાસે લઈને આવ્યો હતો ઈ. મેં ખાધો ખાઈ જા ગમે હોય તો દે ને હાલ તાર ખાવો બપોરમાં ખાધું એ. કહેતા તા હજુ તો વિડિયો ઉતારે પહેલા તો ખાઈ ગયા એમને પૂનમ હતી ને તમારા ખીરતા પૂનમ છે એમને તાર પપ્પા મને કે પૂનમ જો હનુમાન જયંતિ છે ને એ રહ્યો છું એમ કે પપ્પા કે મેં તો ડોસો ખાઈને બેઠા હવે તો ડૂબું કેક ત્યાં બેહી જા. ખાવું એમ. એક ટાણું છે. હવે મજા આવે બે મને સલમાન નો બે જા મને બે જા ડબ્બા લીધા લેવા કાંઈ નહીં મારો કોઈ. ભેદભાવ થયો ને એ ચલો માસા તો આપણે શું રાખ્યું હતું દીપ માટે જે એની પાસે ઓછું છે ખાધો અને એની માટે મગજ રાખ્યો અને શું છે થોડુંક ડાઉન રહ્યું ને તો થોડુંક અપ જાય મગજ થોડુંક ડાઉન રહ્યું તારી માટે મગજ રાખ્યો છે એટલે શું? મગજ તો બહુ છે એનામાં તમારે બધા મગજ કરતા ખાધે. વધારે છે આજો આજો ભાણિયાને તમારે બધા કરતા વધારે જ છે મગજ એ તો સાઈડ લે એટલે બધું એવું સાઈડ કાંઈ નહીં. ડાઉન એટલે કેમ એટલે માસા મગજ અને મોહનથાળ બંને લાવ્યા હતા બરાબર તો માસાએ કીધું કે દીપ માટે એ રાખી કેમ કે એના માઈ ઓછું છે મગજ તો મને મોટા કે મેં કીધું તાર બધા કરતા વધારે છે એ વધારે હોય ને એટલે શું છે ઉભરો બહાર આવી જાય બધા નીકળી જાય. કેમ કે બાકી જ રાખ્યું તો આ કે ફૂલ છે એટલે જરૂર નથી ઓલો મગજ મમ્મીને પૂછો મમ્મીને પૂછો મમ્મી પપ્પાને કેક ખાવી છે બકા પપ્પાને મગજની જરૂર છે મગજ બોલો બોલો અરે બોલો કાંઈ નથી કેવું બોલો ઈ વધારે પડતો વાપરે છે એને મગજની જરૂર છે. એટલે છે ને વધારે વાપરે કે નથી ને વધારે વાપરે વધારે વાપરે છે છે વધારે ખરા પડતો છે ખરા વધારે છે પણ થોડોક વધારે છે કઈ ટાઈમ હું કહું ને મારી જીસાને તું કહું ને બોલા મારી જીસાને વધારે છે બહુ છે વધારે ને વાપરે વધારે. વધારે છે ને પાછો એ તો વધારે વાપરે બહુ વધારે છે એ કરતાંય વધારે વાપરે છે બોલો એમાંય માથા ડાબલા બનાવે છે. પૂછરા તો ભસ્યા કરે આપણે કઈ ફેર ન પડે જે દ્રષ્ટિ સૃષ્ટિ હે. જેવી દ્રષ્ટિ હા, આયા ઓલા પાછા ચડાવે એટલે બધાને એમ થાય કે આમ એમ મનમાં એમ છે મગજમાં મૂછો એમ. ચશ્મા અહીંયા ચડાવવાથી એનું રીઝન હું એમ એ નથી તમને જ ખબર એનું રીઝન તો મારે તો સ્ટેન્ડ છે આ મારું શું છે તમારા સસમા અહીંયા ચડાવ્યું ને એટલે મગજ હા મગજ તો કોડાવો મગજ હું લેતી આવું માસા ખવડાવશે એમના હાથે હાવ નેટ બંધ છે એ મની બંધ કે મમ્મી મગજ આપો તો મગજ કેમ મૂક્યું મગજ આપતી હોય એટલે એને માસા ખવડાવી દે એમના ભાણિયાને એમના હાથે પછી અમે ચાલુ કરીએ છીએ આલુ પરાઠામાં તમને ના ખબર હોય તો અમારી જુગલબંધી છે તો ખબર જ છે. કે હું વણતી જાઉં ને મમ્મી શેકતા જાય આ જો તો અહીંયા ચટણી રેડી છે ગ્રીન ચટણી આલુ પરાઠા સાથે હા આલુ પરાઠા સાથે ખાવા માટે અને ચલો આપણે મગજ આપી દઈએ માસાને એમાં એવું છે આ છે ને તું જ વાપરે છે આ વધારે હા હો એમાં શું છે કડક થઈ ગયો આ વડતાલનો પ્રસાદ છે એટલે હરિકૃષ્ણ મહારાજ કદાચ થોડુંક છે એનાથી થોડુંક વધારે દઈ દે છે એમ કરતા તને વધારે દે મહારાજ લે તારે મેં તો મોહનથાળ ખાઈ લીધો બસ થોડોક તો લે થોડો કેવો દો લેવા જરૂર થોડુંક છે મને બી ખવડાવે ને ખવડાવ્યો તો છોકરીઓને તો ખવડાવવા પડે જા બોલાવ મમ્મી એ માસા ખવડાવે પણ મને મગજ ખાઈ લે માસા ક્યારના ઓલું હમું કરે છે અડધી કલાક થઈ ગઈ વાઇટકારી પર કરે વાટકા રિપેર કરે છે ભાઈ ઓલા ઈ ખોલ્યું મોબાઈલમાં શું ખોલ્યું અને આજે મોબાઈલમાં વિડીયો જોવે છે કે કેવી રીતે કરવાનું આ દુકાન અરે ભગવાન ધંધો તો એ ફોર પાછી અને અહીંયા જો મનનને ધોવે છે આ પંજાબ વાળા મનનની ફેવરેટ ટીમ છે હૈદરાબાદ અને મનન ધોવે છે ત્યારે મનન ધોવાઈ ગયો હાવ નહીં નહીં હે નહીં 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 બનાય છે
મનન તો ઓલું બોલ્યો હતો ને પેલું નાટકમાં રહ્યો ત્યારે મેં તારો વિડીયો જોયો હતો. હું બન્યો હતો મનન પેલા કંઈક બાપુ બન્યો હતો ખબર છે મનન પાઘડી વાઘડી પહેરીને. વડતાલ ઉત્સવમાં હા હું બન્યો હતો કેવું બાપુ બન્યો ફોટો મોકલો તો ભાઈ ખબર છે વડતાલ ઉત્સવમાં તો નહોતો આવ્યો એટલે કંઈક બન્યો હતો એવું કંઈક બન્યો હતો તમે ખબર વિડીયો દેખાડ્યો હા, હા. હતો જોરદાર બોલ્યો હતો. હા એ ના ના બાગડી બાગડી પહેરી લોક જ્યારે ભોળો હતો ને તો એ કંઈક બન્યો. કોઈને આવું હું કરાવવું હોય તો કહેજો. કેટલા રૂપિયા લો તમે? શીખે છે હજી તો ભાઈ. શીખે છે Internship ચાલે છે. એ શીખે છે. અને ઓલા જો બેનું ભેગી થઈ છે શું વાતો આજે તો ક્યાં ભેગી ગઈ જો તો ઈ અને માસી હતા ને તે કે માથી હરખું નહીં થાય મમ્મી બે હોય છે ઈ કે મને રાકેશ સર હોય જે મેં તો થોડી લાઈન પર ચડી આમ ભાઈ લાઈન ઉપર ચડી ગયા એની પછી આવશે. એટલે બાજુમાં બે હતો એ બધું હાલે ને એમ હા ના એવું નહીં માસી બેઠા એટલે નો પણ ગજાય એવું લાગે ને એમ ઓલો એવું લાગે ને એમને હવે ક્યારેક મહિના ન હોય ને એટલે હા એવું બધું પેલી નવી દુલ્હન હોય ને નવા સાસુ હોય ને છે. બિના આંટી આપણે જ આવે જો શું બનાવે છે આલુ પરોઠા બનાવે છે મસ્ત સ્પાઈસી. અને માસી અહીંયા બેહી ગયા તમે પગ હારા થઈ ગયા ને હાવ હવે બસ જોરદાર જે ભોગવવાનું હતું એ ભોગવી લીધું. હા હા તો હવે ધ્યાન રાખજો હવે એક્ટિવા અકાવશો ક્યારેય નહીં ને કરે આજ કીધું હું નાળી મોટી ના પડી ના ના તમે બધું ગલતી તોડ તમારા મોટા બેન એક્ટિવા શીખવી છે ને હું કરું બોલો શીખી જવાય શીખી જવાય હા તમારે જેવી હાલત જાવ કાઈ ન થાય તો મારે થાય બીજા બધાને કાઈ બધાને થોડી હું બનાવ્યું બિના આંટી ચાલો મસ્ત ખાવાનું અહીંયા બધું મુકાઈ ગયું છે મેચ ચાલુ છે અને હજી આ શું કરે હજી નથી થયું મને લાગે તું હાથ રડે ને તો થાય પૂછશે ત્યારે પયાને બોલાવજો ભાઈ જરૂર પડે તો મનનને કહેજો. હા ધ્રુવ નથી આવ્યો કારણ કે ધ્રુવને કામ અલગ હતા પણ બાનું એવું આપ્યું છે કે હું વાંચવાનો છું પણ એ વાંચવાનું નથી હે ને અત્યારે કામમાં છે ફાર્મમાં છે હે સવારે જવામાં કે અત્યારે છે બરાબર મનન તો તને પેલો ફોટો હતો. તમને કોણે કીધું ચશ્મા કેવું નીચે આવી ગયા બરાબર જ છે ઉપર હતા ને ચશ્મા મેં જોઉં છું છે. આ ફોટો ને હા જો આ ફોટો જો આ બસ હું બન્યો તો હું કર્યો હતો ભાઈ એટલે જ કીધું બાપુ બન્યો હતો બાપુ જ કહેવાય ને શું કહેવાય બાપુ કહેવાય શું કહેવાય ને લગાવવાનું છે ક્યાં ને? એટલે બાપુ જેવું જ છે હશે હવે જો અહીંયા છે ચીઝ આલુ પરોઠા દહીં ચટણી સોસ અને આ બેને વેઇટ કરવાનો વારો એવો છે કારણ કે હું બેહી ગયો છું. આ જો કેવું છે કેવું છે આ જો તાર મૂછ ઉપર ચોટી ગયું દહીં યસ વેઇટિંગમાં બે બેઠા છે કારણ કે હું ટપકી ગયો વચ્ચે મારું ઓછું મસાલાવાળું જકોમાસી જો એ કહે કે મારો વારો ક્યારે આવશે મને ભૂખ લાગી છે આ બધાને જોઈને દિરાવી દિરાવી હા કાંઈ નહીં જતી રહે નીકળ નીકળ ઓય ગોલા ખાવા જવું છે જઈશું ખાવા જ ગોલો હા વાંધો નહીં ચાલશે હું કહી દઉં એને ચલો સો અત્યારે અમે આવ્યા છીએ ગોલો ખાવા માટે આજે માસીએ બેઠો માસી આવી વાંદરી બેઠી અહીંયા બોલે અને અહીંયા જો બોલો ના સન્નાટા ક્યું હે બોલો હવે બોલો ક્યાં આવ્યો છે આપણે ગોલો ખાવા શિવ ગોલા શિવ ગોલા હું દેખાડું મારા મોબાઈલ શિવ ગોલા મારા મિત્રનું જ છે તો પહેલાં નક્કી કર્યું હું કયા કયા ગોલા ખાવાના છે બરાબર મમ્મી પછી ત્યાં આપણે જઈએ ખાવાના છે બરફની ડીશ ફૂલ ડિશ હા પપ્પાએ સાથ મૂકી દીધો અત્યારે છેલ્લે આપશે કદાચ બે વચ્ચે ને તિરંગામાં આપશે એને હળી વાળો ખાય કે હળી હળી વાળો હળીવાળો હળી વાળો ખાવ સડી સડી વાળો તારે સ્ટીકર કયો પણ લાય મેનુ જોવા દે મને કહી દે તારે કયો ખાવો ચાલ ન્યા ન્યા મેનુ છે લગાવેલો અહીંયા નથી ત્યાં નથી લગાવેલો અહીંયા જ છે બોલો આપણે જ કાલા ખાટા પંચામૃત અહીંયા પંચામૃત તમે તો અહીંયા પંચામૃત અહીંયા છે પેલા જોવો તો પંચામૃત ગોલો છે હાલો હાલો જલ્દી જલ્દી દહીં દૂધ ને સાઈઝ ને બધું નાખ્યું મધ ને બધું નાખ્યું કે એમાં પંચામૃત નો ગોલો ખાવો હા પંચમૂત્ર કેતો હતા ભાઈ હવે હે ને હવે જે પેલા મગજના લાડુ લેવા જાવ ને બરાબર એ મારામાંથી થોડો તમે ટેસ્ટ કરી લેજો ઓકે હા બરાબર તમે ઊંઘવા છો એટલે મેં ગાડીમાંથી તમને જોઈને કીધું માસા ઊંઘવા લાગે આંખો તો ત્યાં જઈને લખવા ત્યાં જઈને તને આવી હું કયો બોલો
મારે તો તિરંગો એને સ્ટીક વાળો તિરંગો. ઓકે. મેં કીધું મારે હળીવાળો ખાવો તો કે એ તિરંગો. મેં તો તિરંગો નહીં હળીવાળો નહીં કે તિરંગો પણ મેં મારે તિરંગો નહીં. તો મમ્મી પપ્પાને કે ને તિરંગો ને 2 કલર વાળો ખાવો છે. પપ્પા કે વાંધો નહીં, મેં તો 2 ને 4 કલર વાળો ખાયો. તો મમ્મી કે 4 રંગો ખાવો છે. તને ખાલી સ્ટોરી કીધી એમાં કાંઈ હસવાની હતી? હા સ્પેશિયલ આઈટમ છે પંચરત્ન. પંચરત્ન ને ડીશ ને પંચરત્ન બે વચ્ચે ખાવાનું. હા કેક બોલો ને સ્ટીક ગોલો મંગાવું એક. બોલો તો હું ખાવાનું કયો હાલો. અ, ભાઈ આ મારા ફ્રેન્ડ છે ધ્રુવીન અને જો સી ઓટોમોબાઈલ એની નીચે ગોલાનું છે. આપણે અહીંયા ખોડલધામનું ગ્રાઉન્ડ છે. કયો રસ્તો આવે અહીંયાથી આગળથી? કેળવણી ધામ. ઓહ તો જે ગોલા ખાવા આવ્યા છીએ શિવ આઈસ દીસ એન્ડ ગોલા. તો ફેમસ કયો તમારો ડીશમાં? સ્પેશિયલ શિવ. ઓકે તો એક ઈ બનાવો, એક મમ્મીનો માવો મલાઈ. એક માવા મલાઈ. પણ આમ માસાનો કે છે કોઈ ઈ માવા મલાઈ પંચામૃત. ઈ સ્પેશિયલ શિવ આપી દઉં છું એમને. પછી એક માસા તમને ઉલ્લુ બનાવે. તારે કયો તમે જે કહ્યું તમને જે ફ્લેવર ભાવતો એ બોલ. સ્ટીકમાં કયો બરાબર છે? સ્ટીકમાં આપણે કાલા ખટ્ટા મારો. મારો બી કાલા ખટ્ટા. તારે કાલા ખટ્ટા? હા તારે કાલા ખટ્ટા. એ ના હોય બાકી અમે બ્લુબેરી કાચી કેરીને ઓરેન્જ ત્રણ નાખી. તો કયા કર્યા? બ્લુબેરી અને 3 કાલા ખટ્ટા, સ્પેશિયલ શિવ, માવા મલાઈ અને એક તિરંગો. પાનો પપ્પાનો ત્રિરંગા. તિરંગો. અને તિરંગામાં કયા ફ્લેવર આવે છે આ ભાઈ કે છે? ઈ 3 અલગ આવે. ઝંડાના આવે કા? એ બ્લુબેરી કાચી કેરી ઓરેન્જ. ઓકે. એ ઘણા બધા કલર જો આવી ગયા. આ બધા ફ્રૂટ કલર છે ને? હા મતલબ એક્સ્ટ્રા કલર એડિટ નથી ને? નેચરલ છે બધું. બધા નેચરલ. ટાઈમ શું છે? 9 થી 12:30. ઓકે. તો એ મસ્ત કાલા ખટ્ટા સ્ટીક બની રહી છે. એકમાં કાચી કેરી બી એડ કરી દેજો. લાસ્ટ કરો ને એમાં જેમાં મલાઈ નાખવાની છે ને એમાં. કાચી કેરી કાલા કટા. હા આ કયો બનાવો છો તમે? માવા મલાઈ. ઓકે. Bad boy sound and this a bad boy sound. Jump and sound and me say sound like clown. Bad boy sound and me say him run the town. Bad boy sound. Bad boy sound. Bad boy sound and this a bad boy sound. Bad boy sound and this a bad boy sound. Jump and sound and me say sound like clown. Bad boy sound and me say him run the town. Ready for them, me say we ready. બહુ મસ્ત ગોલો ખાવો છે ફેમિલી સાથે. સી ઓટોમોબાઈલ છે અહીંયાથી જો આ રસ્તો છે. આપણે અહીંયા સામે ખોડલધામ ગ્રાઉન્ડ છે બરાબર. હા એની સામે જ છે અહીંયા ગેરેજ અને એમનું જ છે શિવ આઈસ દીસ એન્ડ ગોલા. આપણો ફ્રેન્ડ જ છે. સો ગોલો ખાવા જરૂર આવજો. Ready for them because I'm pure problem. Ready for them, me say. સ્પેશિયલ શિવ ડીશ જુઓ તરબૂચનું જે છે હાફ કરીને એમાં બને છે. જુઓ પેલા ગોલો કર્યો પછી એની અંદર આઈસ્ક્રીમ નાખ્યું પછી ફરીથી ઉપર બરફ અને હજુ ઉપર બધું એડ કરશે. સો જોઈએ. We ready for them. Bad boy sound and me say him run the town. Bad boy sound. Bad boy sound. મારા સુરતથી જે મહેમાન આવ્યા છે મારા માસા માસી એના માટે સ્પેશિયલ શિવ ગોલા વિથ પંચામૃત. ઓકે લ્યો બે માસા ને માસી હારું બોલો બે ઊભા રહેજો. અને સ્પેશિયલી મારા ફોલોઅર્સ માટે મારા મિત્રે હમણાં કીધું ઓફર
જે લોકો મારા વિડીયો જોઈને અહીંયા આવે છે ગોલો ખાવા માટે નિકોલમાં, તો એમને એક ડીશ સાથે એક સાદી ડીશ ફ્રી સ્પેશિયલી મારા ફોલોઅર્સ માટે છે. સો વિડીયો જોવો છો ને તો તરત આવજો, બરાબર, અને મારું નામ દેજો એટલે તમને એક ડીશ ફ્રી કરી દેશે. બાકી મસ્ત ગોલો છે. હાલ હવે હું ખાઈ લઉં, કારણ કે મને બધા બધા ખાઈ લીધું છે. આ બધા મારે બાકી છે. મારે બાકી, તાર બાકી છે? બાકી જ છે ને હજી. હાલો ખાઈ લઈએ. ચલો ગાઈસ, તો આ સાથે આપનો બ્લોગ ફિનિશ થાય છે. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. અને યસ, શું ગુડ ન્યૂઝ છે, જલ્દી 2 થી 3 દિવસમાં તમને મળી જશે. સો ગુડ ન્યૂઝ જો તમારે મિસ ના કરવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એમ જ નથી બોલતો, બહુ જ મોટા ન્યૂઝ છે. સો સ્ટે ટ્યુન અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઓન કરી દો એટલે વિડીયો જે આવે એ મિસ ના થાય. મળ્યા કાલે. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.